હેલો ગાઈઝ, આજે જન્માષ્ટમીને આપણો લોગ ના આવે એવું તો બને જ નહીં. સો ફરીથી એક વખત સ્વાગત છે મારી સાથે. હું છું તમારો ગાણો ગુજરાતી. સો ગાઈઝ, આજે ઘણી બધી લોકેશનમાં જન્માષ્ટમીનું સેલિબ્રેશન થવા જઈ રહ્યું છે, જેમ કે કોઝિંગ્ટન ગાર્ડનમાં 4 વાગે છે મટકી ફોડનો કાર્યક્રમ, સનાતન મંદિર મિડનાઇટ, અવંતી સ્કૂલની અંદર 4 વાગ્યાથી એમનું સક્ષન અને ભજન કીર્તન ચાલુ થશે મિડનાઇટ. ત્યાં આગળ એનું મટકી ફોડનું કાર્યક્રમ છે ઇસ્કોન મંદિર દ્વારા. અને અત્યારે અમે જઈ રહ્યા છે ધ્રુવભાઈના ત્યાં મસ્ત ડેકોરેશન કરી અને ત્યાં પણ અમે મટકી ફોડનું કાર્યક્રમ રાખ્યું છે. સો આ લોગ જોવાનું ભૂલતા નહીં. લોગ આવશે 2 દિવસ પછી, કેમ કે એડિટિંગમાં લાગે છે ટાઈમ. સો લેટ્સ સી. અમે જઈએ છીએ ધ્રુવભાઈના ત્યાં થોડો સામાન લઈ. એની પહેલા અમે જઈએ છીએ કષ્ટભંજન મહાદેવના મંદિર એટલે કે લેસ્ટર, જ્યાં આગળ આપણા જલ્પેશભાઈ અને તૃષ્ણાભાભી બેઠા છે પૂજામાં. સો ત્યાં દર્શન કરી અને સીધા જઈશું અમે ધ્રુવભાઈના ત્યાં. સો આખો લોગ જોવાના ભૂલતા નહીં. આ લોગમાં તમને બહુ જ મજા આવશે. અને તમને બતાવી દો, આજે હતો સોમવાર, તો અમે ઘરની અંદર કોઈ હતું નહીં આજે, અને મારે ઘણા ટાઈમથી પ્લાન હતો મહાદેવની પૂજા કરવાની. તો મહાદેવને મસ્ત સજાયા અને એમને એમનો ફરાર જે અમે ખાધો એ ધરાવ્યો અને એમની પૂજા કરી અને એમને આવકાર આપ્યો અમારા ઘરમાં, અમારા ઘરની અંદર આજે. તો જોઈએ, ચલો લોગ આવે ફરીથી. ધ્રુવભાઈ ડેકોરેશન કરે છે, જો અમારા જો. સો અમે એમના ઘરે આવી ગયા છે અને ડેકોરેશન કરીએ છીએ. હું નથી કરતો, એ કરે છે. બૂમ 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 બૂમ. આપણું ફાઇનલ ડેસ્ટિનેશન એટલે કે ધ્રુવભાઈના ત્યાં થોડું ડેકોરેશન થયું અને હું થોડો શાય હતો ત્યાં આગળ વિડીયો બનાવવા માટે. બટ ચલો હવે તમને બતાવીએ કોઝિંગ્ટન ગાર્ડનમાં જ્યાં 4 વાગે મટકી ફોડનો કાર્યક્રમ છે ને આપણા ઘરથી બહુ નજીક છે. સો ચલો જઈએ. મેં ગાડી તો પાર્ક કરી દીધી છે. હવે આપણે ફોન લઈ અને ત્યાં જોઈએ અને એ લોકોને ટાઈમિંગ પણ પૂછીએ. સો ગાઈઝ, અત્યારે આપણે જઈ રહ્યા છીએ કોઝિંગ્ટન ગાર્ડનમાં, જ્યાં આગળ આ મટકી ફોડનો કાર્યક્રમ છે અને ઘણી બધી પબ્લિક ભેગી થઈ અત્યારે જોવા મળે છે કે ઘણી બધી પબ્લિક છે. તો હું તમને બતાવું છું હવે ફ્રન્ટ કેમેરાથી કે કેટલી પબ્લિક છે. 4 વાગે અહીંયા મટકી ફોડવાનો કાર્યક્રમ છે. હજુ સુધી પ્રિપરેશન એનું ચાલે જ છે.
લાઈવ શૂટિંગ બ્રો છોકરાનું સો ગાઈઝ આ તો આપણો જન્માષ્ટમીનો વ્લોગ અહીંયા આપણે એને ફિનિશ કરીએ છીએ. જો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યો તો સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરી દેજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આવી રીતે દર વખતે અહીંયા સેલિબ્રેશન થતું હોય છે. જો તમે આ વર્ષે મિસ કર્યું હોય તો નેક્સ્ટ યર તમે આ સેલિબ્રેશનને એન્જોય કરી શકો છો કોઝિંગટન ગાર્ડનની અંદર. સો સાઇન આઉટ રાઇટ નાઉ એન્ડ સબસ્ક્રાઇબ કરવા વગર તો જવાનું નથી. થેન્ક યુ વેરી મચ.